પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની પાંજરાપોળમાં નવરાત્રિના પવિત્ર દિવસોમાં પશુ સેવાનો ઉમદા કાર્ય કરવામાં આવ્યો છે, જેમાં નગરપાલિકાના કાઉન્સિલર જીતુભાઈ સાવલાણી અને તેમની ટીમે 150 જેટલા પશુઓને ફળો અને ઘાસચારો ખવડાવવામાં આવ્યો હતો. જિલ્લામાં ગોધરા શહેરની પાંજરાપોળમાં અબોલ પશુઓની સેવા માટે સામાજિક કાર્યનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું, જેમાં આજરોજ 7મા નોરતે જીતુભાઈ સાવલાણી ઉપરાંત આદિત્ય સિસોદિયા, અંકુર મિત્તલ અને રાજ પંડ્યા સહિતની ટીમે પશુઓને સખટેટી, તરબૂચ, ટામેટા, ઘાસ અને રોટલી ખવડાવ્યા હતા. તો વર્તમાન સમયમાં કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને પાંજરાપોળના પશુઓને પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે તે માટે નગરપાલિકાના કાઉન્સિલર સક્રિય બન્યા છે. ત્યારે આગામી દિવસમાં ગોધરાના બાયપાસ પર આવેલી પરવડી ગૌશાળામાં પણ આવી જ સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.